જય માતાજી દોસ્તો, જય દ્વારકાધીશ। અમે લોકો જઈએ છીએ ઓડ ગામ। અસલાલી પાસે આવેલું છે આ ઓડ ગામ માતાજીનું મેલડીમાનું મંદિર। જઈએ છીએ આ રોડ પરથી દેખી રહ્યા છે કે ઓડ ગામનું મંદિર। આ રસ્તો કેવો સુંદર અને મસ્ત છે। નદી આવેલી છે તો એ રોડ ઉપર ખૂબ જ સુંદર નજારો છે। પછી સામેથી એક બાઇક આવી, બાઇકથી અમે જેવું કે જંગલ જેવો એરિયો દેખાય છે સાહેબ। પૂરો જંગલ જેવો એરિયો દેખ્યો તો મજા આવી ગઈ ગ્રીનરી દેખીને અમને, એટલું સુંદર। અને ત્યાંથી અમે થોડાક આગળ વધ્યા તો માતાજીનું મંદિર દેખાઈ આવ્યું। ત્યાં ઘણી બધી ચૂંદડી ને આ મુરઘો ક્યાં જાય છે? મુરઘો, હા, મુરઘો માલડી માતાનો છે। ત્યાં આગળ ચૂંદડીઓ વધારે લાગેલી છે, એકદમ સુંદર ઝાડ સાથે લાગેલી છે તેઓ। દોસ્તો હવે તમને મેલડી માના દર્શન કરાવું છું। અંદર આવો, તમે ચેક કરો મંદિર જોડે। આ એક નાનકડું મંદિર મેલડી માનું છે, સૌથી પુરાનું મંદિર આવ્યું। દોસ્તો આ બહુ પુરાણિક ઝાડ છે। ત્યાં આગળ મેલડી માનું મંદિર છે। ત્યાં આગળ એવું લાગે કે બકરાની મૂર્તિ એવું લાગે છે। ચલો દોસ્તો, આ મેલડીમાનું મંદિર દેખવા તમને લઈ જાઉં અંદર। આવો તમે દોસ્તો, મેલડીમાના દર્શન કરો। દોસ્તો, તમને મેલડીમાં આશીર્વાદ આપે એવા સુખ સંપત્તિ થાય એવા મારા મેલડીમાના આશીર્વાદ છે તમને। દોસ્તો દેખો દોસ્તો, આ એક બીજું મેલડીમાનું મંદિર છે, બહુ સુંદર અને બહુ સારું મંદિર લાગે છે। મારી મા મેલડી તમને રક્ષા કરે। કાલભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે। ત્યાંથી એક દોસ્ત મળી ગયો મને, ત્યાં ફોટોગ્રાફી કરતો હતો। મેં મેલડી આઈ લવ માં મેલડી લખેલું હતું। ત્યાં આગળ અમે લોકો વિડીયો શૂટ કર્યું ત્યાંથી દેખો। અને એના સાથે પણ અમે લોકો વિડીયો શૂટ, અને કટલાલનો દોસ્ત હતો, એને મારો વિડીયો બનાવ્યો અને એમના સાથે મેં વિડીયો અને દર્શન બંને કર્યા। ખૂબ સારો દોસ્ત હતો એ સાહેબ। જય મા મેલડી, બધાની રક્ષા કરે મા મેલડી, એવા આશીર્વાદ આપજે। પછી આ દોસ્તનો બી એક વિડીયો બનાવી દીધો। જય મા મેલડી, એવી રક્ષા કરજે બધા દોસ્તોની। મા મેલડી બધાના સપના પૂરા કરે, દિલથી આશીર્વાદ આપે છે મા મેલડી। મેલડીમાંનું બહારથી દર્શન કરીએ છીએ। જો મા મેલડી અહીંયા 7 બહેનોનું કંઈક મંદિર છે, એકદમ પ્રખ્યાત મંદિર છે દોસ્તો। તેના દર્શન કરાવું છું। ત્યાર પછી એક બંદર મળી ગયો અમને। ત્યાં પછી આગળ એક સ્વામિનારાયણ અને એક કામેશ્વર મંદિર પણ આવેલું છે સાહેબ। આ સ્વામિનારાયણ ભગવાન અને અમરનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે બાજુમાં સાહેબ। એટલું સુંદર અને મસ્ત છે, પણ અમે ગયા ત્યારે પણ દરવાજા બંધ કરી દીધા હતા, કારણ કે 12 વાગી ગયા હતા એટલા માટે। દોસ્તો આ કાળભૈરવનું મંદિર છે, પણ ત્યાં આગળ અમે દર્શન કર્યા। દેખો, તમે નિહાળી રહ્યા છો, દર્શન કરેલો દોસ્તો। એટલું સુંદર અને મસ્ત દર્શન થયા અમને। અને મારા પછી હવે મંદિરમાં મારા દોસ્તો બી, એને બી વિડીયો બનાવ્યો, એને બી આશીર્વાદ લીધા કે બધાને રક્ષા કરજો દોસ્તો, અને બધાને સુખ સંપત્તિ આપજો। આ દેશ, જય માતાજી, જય મેલડીમાં, સૌની રક્ષા કરજો એવા આશીર્વાદ આપજો અમને। જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી।